કચ્છ રાપર નજીક બોર્ડર પિલર 992 પાસે બિહારી શખ્સ મોહમ્મદ સમીર બીએસએફના હાથે ઝડપાયો। કચ્છ જિલ્લાના રાપર નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર પિલર નંબર 992 નજીક બિહારના રહેવાસી મોહમ્મદ સમીર નામના શખ્સને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો છે। શંકાસ્પદ રીતે સરહદ નજીક ભટકતા આ શખ્સને બીએસએફે અટકાવી પ્રાથમિક પૂછપરછ બાદ બાલાસર પોલીસને સોંપ્યો છે। હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટના કચ્છની સરહદ પર વધતી ઘૂસણખોરીની ઘટનાઓની શ્રેણીમાં વધુ એક ઉદાહરણ છે। તાજેતરમાં 13 જાન્યુઆરી 2025ના રોજ બીએસએફે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવાલ જિલ્લાના રહેવાસી બાબુ અલીને ભારતીય સરહદમાં પ્રવેશ કરતી વખતે ઝડપી પાડ્યો હતો। તેના પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ સુરક્ષા દળોએ તેને આગળની તપાસ માટે નારા પોલીસને સોંપ્યો હતો। તેમજ 26 જાન્યુઆરી 2025ના રોજ ગણતંત્ર દિવસના દિવસે બીએસએફે કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાનના સિંધ પ્રાંતના બાદીન જિલ્લાના રહેવાસી ખાવર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। આ શખ્સ પણ શંકાસ્પદ રીતે સરહદ નજીક ભટકતો જોવા મળ્યો હતો અને તેના પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। આ ઘટનાઓ દર્શાવે છે કે કચ્છની સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસો સતત થઈ રહ્યા છે। સુરક્ષા દળો આ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખી રહ્યા છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને સમયસર અટકાવી શકાય। સ્થાનિક પોલીસ અને બીએસએફ વચ્ચે સહયોગથી આવા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી રહી છે।